એક શહેરમાં એક સુખી કુટુંબ રહેતું હતું. એક દિવસ એ ઘરના વડાએ મનોમન નિર્ણય કર્યો. એમણે એમના નિર્ણયની ઘરમાં કોઈને ખબર ના પડવા દીધી. એમણે એમના નિર્ણયને શબ્દનું સ્વરૂપ આપ્યું, એક પત્ર સ્વરૂપે. એક સાંજે એમણે દીકરા અને વહુને રૂમમાં બોલાવીને પત્ર આપ્યો. રૂમમાં દીકરા અને વહુની સાથે દીકરી પણ હાજર હતી. એ વડીલ પત્ર આપીને રૂમની બહાર જતા રહ્યા. દીકરાએ પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ મિલકત છે એ તમે ત્રણેય તમારી મરજી મુજબ વહેંચી લેજો. અને હા, થોડું અમારા ઘડપણ માટે અવશ્ય રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો, પણ અમારે પાછલી ઉંમરે કોઈની સામે હાથ ના લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત તમે ત્રણેય સમજીને વહેંચી લેજો. તમે જે પણ નિર્ણય લેશો એ અમને માન્ય રહેશે. હા, એક ખાસ વાત, આ વાતની જાણ તમારા બાને નથી. એ વડીલ બહાર એમના પત્ની સાથે બેઠા બેઠા સંતાનોના નિર્ણયની રાહ જોવા લાગ્યા. તેમની પત્નીએ કહ્યું, મને આપણા સંતાનો ઉપર અને આપણે આપેલા સંસ્કારો ઉપર પૂરો ભરોસો છે. એ વડીલે કહ્યું કે જોઈએ, તારા સંસ્કાર શું કહે છે? આ બાજુ ત્રણેય લોકો એ પત્ર વાંચીને દિગ્મૂઢ બની ગયા. બંને સ્ત્રીઓએ જે વિચાર્યું એ આશ્ચર્યજનક હતું. એક સ્ત્રી, જે એ ઘરની વહુ હતી, તેણે તેના પતિને કહ્યું, તમે જે પણ નિર્ણય લેશો એ હું માથે ચડાવીશ. હું તમારી સહધર્મચારિણી છું. સાચા અર્થમાં તેને નિભાવીશ. બીજી સ્ત્રી, આ ઘરની જ એક દીકરી હતી, તેણે પોતાના ભાઈને કહ્યું, ભાઈ, આપણે બંને એક જ માની કુખેથી અવતર્યા છીએ. તું જે નિર્ણય લઈશ તે મને માન્ય છે. હું સહોદરમાં ઉછર્યાનો ધર્મ નિભાવીશ. આ દીકરો તેની પત્ની અને બહેનને વ્હાલથી ભેટી પડ્યો. ત્રણેયની આંખમાં ચમક આવી અને ત્રણેય એક અજબ વિશ્વાસ સાથે બહાર આવ્યા. માતા પિતાની સામે ઊભા રહ્યા. દીકરાએ તેની પત્નીને કહ્યું, જા, રસોડામાં જઈને લાપસી બનાવ. આજે મળનારી મિલકતથી હું ખૂબ ખુશ છું. અને પત્ની રસોડામાં ચાલી ગઈ. દીકરાના વેણ સાંભળીને માતા પિતાના ચહેરા પર ના સમજાય એવી રેખા ઉપસી આવી. પુત્ર અને બહેન માતા પિતા પાસે આવ્યા અને તેમની આંખમાં આંખ પરોવી. પત્ની તેના પતિનો નિર્ણય સાંભળવા આતુર હતી. બંને ભાઈ બહેન તેમના માતા પિતાના પગે પડી ગયા અને ચારેયની આંખમાંથી ચોમાસું વરસવા લાગ્યું. દીકરો ભાવુક હૃદયે બોલ્યો, પપ્પા, આ જે સ્થૂળ મિલકત છે એ બધી તો સમય જતાં ખૂટી જશે, પણ મારી સાચી મિલકત, જે અમૂલ્ય છે, જે કદી પણ ખૂટવાની નથી, જે અક્ષય પાત્ર છે, એ મિલકત છે મારા માતા પિતા. પુત્રએ માતા પિતાને કહ્યું, તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી? અરે, મને તો કંઈ જોતું નથી. મને તો મારા મા બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત અમારા મા બાપ જ છે. આ સાંભળીને માનું હૃદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં પતિને કહ્યું, મેં કીધું તું ને કે મને આપણા સંસ્કાર પર પૂરો ભરોસો છે. પતિ પણ રડવાનું ખાળી ના શક્યા. રસોડામાં રહેલી પત્નીએ પણ પતિના નિર્ણયને હર્ષના આંસુ સાથે સ્વીકાર્યો. વડીલે કહ્યું, વહુ બેટા, આજે તો ખરેખર લાપસી મૂકો. મારી આવી અમૂલ્ય મિલકતને ક્યારેય વાસ્તુ દોષ નહીં નડે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.